નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને હવે એવું કહી શકાય કે ચોમાસું આસપાસ છે. મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે અને ધીરે ધીરે ગુજરાતના દક્ષિણના ભાગોમાં પણ વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ દક્ષિણના વલસાડથી લઈને સુરતથી લઈને વાપી, નવસારી બધી જ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. વિંડીના માધ્યમથી પહેલાં સમજીએ કે આજના દિવસમાં ક્યાં વરસાદ પડવાનો છે એની વાત કરી લઈએ તો તમે જુઓ કે આજના દિવસમાં મહારાષ્ટ્રથી જે ટ્રફ ખેંચાઈને આવે છે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પાડી રહ્યો છે અને સુરત, વલસાડ, નવસારી, ડાંગ આ બધા જ વિસ્તારોમાં વરસાદ આજે દેખાઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડશે એટલે વેરાવળ અને એ બધો આખો જે પટ્ટો છે મહુવા સુધીનો ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. સાથે જ કચ્છમાં પણ આજે વરસાદ પડે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ થવાની સંભાવના નથી, છૂટોછવાયો મધ્યમ વરસાદ થાય એવી સંભાવના છે. ગુજરાતના બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે એવી સંભાવના છે એની પણ વાત કરીશું, કારણ કે આજે જે સ્થિતિ છે, આજે મહારાષ્ટ્રથી જે દરિયાકાંઠાના વિસ્તારથી ટ્રફ ખેંચાઈને આવ્યો એના કારણે પડતો વરસાદ છે અને તમે જુઓ કે 22 તારીખે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. ધીરે ધીરે આગળ વધીએ 23 તારીખે, એટલે આજના દિવસમાં ભારે વરસાદ છે, પછી ધીરે ધીરે આગળ વધીશું તો તમે જુઓ કે આ આખો જે ટ્રફ ખેંચાયેલો છે એ બહુ ખૂબ મજબૂત સિસ્ટમ છે. એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે, આપણું ચોમાસું જે છે એ આગળ વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે 23 તારીખે. સાથે જ ધીરે ધીરે જોઈએ તો આગામી 2-3 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના ભાગો, કચ્છમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. મહારાષ્ટ્ર આખું જે છે એ વરસાદ 2 દિવસ ભારે પડશે અને સાથે જ બંગાળની ખાડી જે એક્ટિવ છે એના કારણે એ તરફના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. 23-24 તારીખ સુધી આ સ્થિતિ રહે એવું અત્યારે વિંડીના માધ્યમથી દેખાઈ રહ્યું છે. ચોમાસું આપણું ક્યાં પહોંચ્યું છે એની પણ એકવાર વાત કરી લઈએ, કારણ કે આપણે ચોમાસાની રાહ કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ અને અત્યારે સ્થિતિ એ છે કે 8 તારીખથી 15 તારીખ સુધી હજુ ચોમાસું મહારાષ્ટ્ર જ્યાં પહોંચ્યું હતું એટલો ભાગ જે કવર કર્યો હતો ત્યાં જ છે. હજી ચોમાસું આગળ નથી વધ્યું, પણ આ સિસ્ટમ જે બની છે એ સિસ્ટમ એને ધક્કો મારી અને પછી આગળ વધારે અને પછી આખા મહારાષ્ટ્રમાં વરસાદ પડે એવી સંભાવના છે. ધીરે ધીરે એની અસરો પણ દેખાશે. ગુજરાતમાં પણ એની સંભવિત રીતના અસરો આપણે જોયું એ પ્રમાણે દેખાવાની જ છે અને આગામી 2 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ સાવચેત રહેવાનું છે. ત્યાં બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. 26 તારીખ સુધીમાં તમે જુઓ કે એ જે કેરળથી ચોમાસું પ્રવેશ્યું, પછી કર્ણાટક અને પછી કોકણ ને પછી મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું. ધીરે ધીરે ફરીથી અરબી સમુદ્રનો એ દરિયાઈ જે આખો વિસ્તાર છે દરિયાકાંઠાનો, ત્યાં બધી જ જગ્યાએ સિસ્ટમ એક્ટિવ દેખાય છે એટલે ધીરે ધીરે ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ સંભવિત રીતના જલ્દી જ સારો ચોમાસાનો વરસાદ શરૂ થાય એવી સંભાવનાઓ દેખાય છે. ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે, ગાજવીજ સાથે વરસાદ પડશે, ભારે પવન ફૂંકાય એવી સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.